નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વાત કરશું કુંવરબાઈના મામેરા વિશે। આ વાત કરતાં પહેલાં તો તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી નવી યોજના વિશે તમને માહિતી મળતી રહે। આ વિડીયોમાં કુંવરબાઈના મામેરા વિશે પૂરી સંપૂર્ણ માહિતી આપેલી છે, તે બદલ આ વિડીયોમાં બના રહેજો। ગુજરાત સરકાર દ્વારા કુંવરબાઈ મામેરાની જે યોજના છે એ વિભાગો કાર્યરત છે। દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરીમાં કરવામાં આવે અને ગુજરાતના જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ છે તે ચલાવવામાં આવે છે। આ યોજનાઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ચલાવવામાં આવે છે અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરિમા યોજના, વિદ્યાર્થીઓને વિદેશની અભ્યાસ લોન, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના વગેરે આ યોજના ચાલે છે। આ આર્ટિકલ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના 2024 વિશે જો વિગતવાર વાત કરીશું। કુંવરબાઈનું મામેરું કેવી રીતે ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। આગળ જોતા ગુજરાત રાજ્ય ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે, જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે। આ લગ્ન સહાય યોજના દ્વારા જે ગરીબ પરિવારની સીધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્ય રહેલો છે, એટલે આપણે ગુજરાત સરકારે ગરીબ પરિવાર છે જેનો આર્થિક રીતે મદદ થઈ શકે તે પ્રમાણે ઉદ્દેશ્ય રહેલો છે। લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી મતલબ જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હોય છે દ્વારા સીધી એમના જે બેંક ખાતામાં જે પણ રાશિ છે જમા કરી દેવામાં આવશે। કુંવરબાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યાઓને, ઓબીસી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન કર્યા પછી જે લાભ આપવામાં આવે છે, આ યોજનાથી લાભાર્થીની દીકરી દીઠ હોય છે તેને 12,000 રૂપિયા જમા કરવા। કુંવરબાઈના મામેરા યોજના હેતુ વિશે આગળ વાત કરતાં રાજ્યની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના દ્વારા જો દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં જે બાળ લગ્ન અટકે, આ હેતુથી આ યોજના અમલી છે બનાવવા। આગળ વાત કરતાં જે યોજનાનું પૂરી સંપૂર્ણ માહિતી આપેલી છે એના વિશે વાત કરીશું। યોજનાનું નામ ગુજરાત કુંવરબાઈનું મામેરું। જેમ કે યોજનાનો હેતુ વિશે વાત કરીશું। રાજ્યમાં જે જરૂરિયાતમંદના દીકરીઓને લગ્ન બાદ નાણાકીય સહાય આપવામાં આવે। ગુજરાત લાભાર્થી વાત કરીએ તો જેમ કે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી કન્યાઓ ઓનલાઈન એનું જે એપ્લિકેશન કેવી રીતે કરવી પૂરી ડિટેલ્સ છે ઓનલાઈન છે। કુંવરબાઈનું મામેરું યોજના 1 વિશે વાત કરીશું। તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને 10,000 રૂપિયા મળશે। કુંવરબાઈ મામેરું યોજના 2 વિશે વાત કરીશું, જ્યારે તેમાં ગુજરાતની કન્યાઓએ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। કુંવરબાઈનું મામેરું જે છે એમાં ઓફિશિયલ માહિતી તમારે જોઈતી હોય તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જવાનું રહેશે, ત્યાં તમને પૂરી સંપૂર્ણ માહિતી છે। જેમ કે આગળ વાત કુંવરબાઈનું મામેરું યોજના તેની પાત્રતા વિશે વાત કરીશું। લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ, આ એક પાત્રતા છે। ત્યારે અરજદાર આર્થિક રીતે નબળા પરિવારનો હોવો જોઈએ। એક પરિવારમાં 2 પુખ્ત વયની દીકરીના લગ્ન માટે કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાતનો લાભ મળશે અને લાભાર્થીના પુનઃલગ્ન કિસ્સામાં યોજના મળે એટલે પુનઃલગ્ન કોઈ કરે તો વિધવા પુનઃલગ્નના કિસ્સામાં પણ આ યોજના લાભ મળી શકે છે। આગળ વાત કરતાં કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં કુંવરબાઈનું મામેરું ફોર્મ ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે, એટલે 2 વર્ષ થઈ ગયા હોય લગ્ન તો પણ 2 વર્ષ પહેલાં તમે અપ્લાય કરી શકો છો। 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવા પાત્ર થાય છે, બરાબર છે। સમાજના તથા અન્ય સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થીઓને કન્યાને 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ કુંવરબાઈનું મામેરું યોજના જે ડોક્યુમેન્ટ છે તે લિસ્ટ આપેલું છે કે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે। કન્યાદાનનું આધાર કાર્ડની જરૂર પડશે। લાભાર્થી જે કન્યાના પિતા હોય છે તેનું પણ આધાર કાર્ડની છે। કન્યાનો જાતિનો દાખલો એટલે જે એસટીનો આદિજાતિ વિકાસનો હોય છે, એસસીનો પણ દાખલો, એ ટાઈપનો તમારો દાખલો જોઈશે। કન્યાનું શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર। લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો।
કન્યાના રહેઠાણનો પુરાવો, ત્યાર પછી કન્યાએ જે બેંક પાસબુક પ્રથમ પાનાની નકલ, કન્યાના નામ પાછળ પિતા અથવા વાલીનું નામ હોય તે જરૂરી છે, વર કન્યાનો સંયુક્ત ફોટો, વરની જે જન્મ તારીખ છે LC અથવા અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર આ તમારે રજૂ કરવાનું રહેશે. અને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, કન્યાના પિતા અથવા જે પિતા હોય છે તેનું સેલ્ફ ડિક્લેરેશન હોય છે ને, સ્વઘોષણા, એનું પણ જોઈશે. કન્યાના પિતા હયાત ન હોય, કન્યાના પિતા મતલબ હયાત ના હોય, કોઈ ઘટના કારણે મૃત્યુ પામ્યા હોય તો તેનું મરણનો દાખલો જરૂરી રહેશે. કુંવરબાઈનું મામેરું યોજના જે આવક મર્યાદા કેટલી રહેશે તેના વિશે આગળ વાત કરતા, સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાની જો વાત કરીએ તો ધોરણ 6 લાખ. આગળ વાત કરતાં કુંવરબાઈનું મામેરી યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. જેમ કે રાજ્યના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારના લોકો સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન પોર્ટલની સુવિધા ઊભી કરેલી છે. કુંવરબાઈનું મામેરું યોજનાનો નાગરિકોને લાભ આપવા માટે સમાજ કલ્યાણ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પરથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સમાજ કલ્યાણ ગુજરાત રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આગળ માહિતી આપેલી છે. જેમ કે સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું હશે, ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે સમાજ કલ્યાણ પોર્ટલ. ત્યાર પછી ગૂગલ સર્ચ કર્યા પછી તેમાં રિઝલ્ટ આવશે. તેમાં રિઝલ્ટમાં અધિકૃત વેબસાઇટ હશે, એમાં તમારે સમાજ કલ્યાણ ગુજરાત પર તમારે ક્લિક કરવાનું રહેશે. જે લખેલું છે એ ટાઈપનું તમારે ક્લિક કરવાનું રહેશે. જેમ કે સમાજ કલ્યાણ પોર્ટલ પર જો અગાઉ રજિસ્ટર ન કરાવેલ હોય તો ન્યૂ યુઝર પ્લીઝ, તમારે જો અગાઉથી તમે રજિસ્ટર ના કર્યું હોય તો તમારે નવી રજિસ્ટર કરવું પડશે, જેને રજિસ્ટરની પ્રક્રિયા કરવાની રહેશે. બરાબર છે. તમારું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ સમાજ કલ્યાણ પોર્ટલ જે સિટીઝન લોગિન હશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. લાભાર્થીઓ પોતાનું પર્સનલ પેજ ખોલવાનું રહેશે. જેમ કે લાભાર્થી દ્વારા જે જ્ઞાતિ પ્રમાણે રજિસ્ટ્રેશન કરેલ હોય તે મુજબ યોજનાએ સમાજ કલ્યાણ ગુજરાત government.in લોગિન પર બતાવી હશે, જેમાં કુંવરબાઈનું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે. કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન ફોર્મમાં જઈને જે પ્રમાણે માહિતી માંગેલી હોય તે પ્રમાણે તમારે ઓનલાઈન જે માહિતી છે તે તમારે ભરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મમાં તમામ માહિતી ભર્યા બાદ તે ફોર્મને સબમિટ કરવાનું રહેશે. લાભાર્થી દ્વારા જે ઓનલાઈન સબમિટ કર્યા બાદ એક અરજી નંબર પણ આવશે. સબમિટ તમે કરશો ને ત્યારે તમને એક ઓનલાઈન અરજી નંબર પણ મળી જાય, તે તમારે સાચવીને રાખવાનો હોય છે. ઓનલાઈન અરજીને આધારે જેમ કે અપલોડ ડોક્યુમેન્ટમાં જઈને અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે. તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ કન્ફર્મ એપ્લિકેશન કરવાનું રહેશે. છેલ્લે અરજી કન્ફર્મ થયા બાદ અરજીની જે પ્રિન્ટ છે તે તમારે કાઢી લેવાની રહેશે. સમાજ કલ્યાણનું જે સ્ટેટસ તમારે ચેક કરવું હોય કે મારું ફોર્મ સબમિટ થયું છે કે નથી, શું એની પ્રોસેસ છે. જેમ કે સમાજ કલ્યાણ પોર્ટલ પર જે વિવિધ સરકારી યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરાય છે તે લાભાર્થીઓ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઈન અરજી કરેલ હોય તો તે એપ્લિકેશન સ્ટેટસ તમારે જાણવું જરૂરી છે. અરજદારોએ ઘરે બેઠા સમાજ કલ્યાણ એપ્લિકેશન સ્ટેટસ તમે જાણી શકો છો, તમારા મોબાઈલમાં પણ જાણી શકો છો. નીચે આપેલા બટન દ્વારા લાભાર્થીને પોતાનું એપ્લિકેશન વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી રામ.